જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ? આ તમે કઈ બાજુ જાવ છો? દવણું મૂકવા. હું એ બાજુ જ જાઉં છું. હાલો. હાલ. અસ્મિતાબેન, કેદુની રાહ જોતી હતી કે કોઈ મળે ને તો ઘરના હંધાઈના વાવડ પૂછી લઉં. સારું તો છે ને બધાયને? હા હન થાય ને સારું છે. હા કેવું કહેવાય નહીં, આપણે હામ હામે બંને એકબીજાના ભાભી થાય. આ તમે મારા ભાભી ને હું તમારી ભાભી. હું તમારા સ્પિયરમાં છું, પણ છતાંય તમે મારી રાહ જોતા હોવ. લાવો અહીંયા. આ હજુ નાના તો સમજો છો. બેનપણી સમજતા હોત ને તો ક્યારનો આ ડબ્બો મને આપી દીધો હોત. ભાભી, હા, દેવજી કાકાની રસીલા હારે કેવું થયું કા? બિસાડી ગયા અઠવાડિયે દેવલોક પામી. આ પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો ને એમાં દેવલોકમાં વહી ગઈ બિસાડી. તમને ખબર છે, દેવજી કાકાને એના ઘરના ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખતા હતા. પણ બિસાડી કમ નસીબ કહેવાય. આ નસીબની ભમરાડી હતી. તે પોતાના બાળકનું મોઢું એ ન જોઈ શકી. ભાભી ખબર છે, 10 વરે ખોરો ભરાણો હતો. એવી વાત નથી. મને જાણવા મળ્યું છે ને તા લગન એના હારીવાળાએ છે ને એનું બાળક જન્મ્યું ને ત્યારે શેરામાં કંઈક નાખીને એને પાઈ દીધું હતું. ભાભી, હું આ વાતમાં નથી માનતી હો. માણા છે, માણાના મોઢે કાંઈ ગયણા બાંધવા થોડા જવાય. જેટલા માણા એટલી વાતું. તમે વિચાર કરો ને, 9 મહિના આઈ બાઈની એટલી સેવા કરી હતી. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. એને કોઈ મારી નાખે ખરા? આ વાત ખોટી છે. અને મને તો એ બાળકની એ દયા આવે છે કે આખી જિંદગી મા વગરની કેમ કાઢશે. ભાભી હું થયું? કાંઈ નહીં. આ રસીલા જેટલી વાર યાદ આવે ને એટલી વાર મને આવું થાય છે. કોકની નબળી વાત સાંભળું ને તો મારું બીપી લો થઈ જાય. લ્યો ભાભી, હા તમે તો છે ને બહુ પોચા કહેવા. ખાલી આવી વાત સાંભળીને તમને ચક્કર આવી ગયા. થોડુંક કઠણ થવું પડશે તમારે. હે મેં ભાભી, હા આપણા કરતાં એને કેટલી વહેલા પૌણાવી દીધી હતી. નાની હતી ને ત્યારે જ એનું હક પણ નક્કી કરી નાખ્યું હતું. સાચી વાત છે. રસીલા મારા કરતાં 5 વર્ષ મોટી હતી. પણ આ વહેલી પરણાવીને તો લગ્નને હમણાં 10 વર્ષ થઈ ગયા. આમ જોવા જાય ને ભાભી તો દુઃખ સુખ બધું હરખું લાગે છે. કહેવાય તો એક જ ગામનો ટીમ્બો ને. એટલે રસીલાને એવું ને મારા નસીબમાં એવું. કાં ભાભી આવી વાત કાં કરો છો? આ હું કામ બોલો છો? હા તમને ક્યારે કોઈ વાતનું દુઃખ આવવા દીધું છે? કોઈ કાંઈ કીધું છે ને? મને તો ન્યાય તમારા વિશે કાંઈ પૂછે ને તોય કહી દો કે એની સિવાય વાત કરો. ભાભી, કહેવાય છે બધું, થાતું કાંઈ નથી. કંઈ હેલું નથી. આ માણા આપણી કેટલી વાતું કરે છે, શું કરે છે, આપણી સામું કેમ જોવે છે ને એ હંધી ખબર પડે છે મને. હું એક દી કેમ ટૂંકા કરું ને એ મારું મન જાણે છે. અને આમે આ ગામના મોઢે કાંઈ ગયણા બાંધવા તો નહીં જવાય ને. જેને જે વાત કરવી હોય એ કરવાના જ છે. એવું ન હોય ભાભી. આ કોઈ એક વેણ કહે ને તો એને 2 વેણ કહીને ચૂપ કરાવતા શીખી જાઓ. હા તમારા ભાઈ બહેનમાં છે ને હાથી ઘોડાનો ફેર છે. સારું, હવે એક કામ કરો. જો આ ગામમાં કોઈ જોહે ને તો ચોખ્ખી ભાષામાં વાત કરશે કે નણંદ ભોજાઈને ભળતું નહીં હોય એટલે એકબીજાની મદદ એ નથી કરતી. ઘડીક તમે ડબ્બો લીધો ને હવે ઘડીક પાછો મારો વારો. અલ્કેશ, એ અલ્કેશ, એક પાણીનો ગ્લાસ લાવજે બેટા. લે બાપુ. બધી દવા મારે પીવાની છે? હા, હું કરો છો તમે? આ બીપીની દવા ભૂલી ગયા છો ને પીતા? તો આ શક્કર ચડ્યા હોય તમને, માથું ચડ્યું છે તમારું. ખબર નહીં, મારે તો કેટલી બળતરા કરવી આ ઘરની. આ પોતાના શરીરનું પોતે ધ્યાન નથી રાખતા. બાપુ, ભાઈની વાત સાચી છે. હા તમે છે ને દવા તમારી રીતે લેતા શીખી જાઓ. આ એકલું માણા કેટલે પોગે? અને તમને કાંઈક થઈ જાય તો એનું કોણ? તમારી વાત સાચી છે દીકરાઓ, પણ આ ચિંતા થોડી ઉછીની લેવા જ પડે છે. આપોઆપ આવી જાય છે. હું બાપા તમે છે? હે? હા,
એની ચિંતા કરો છો તમે? અહીંયા આપણે સુખી છીએ, આ બેન હારે સુખી છે, અને આ સમય છે ને સમયનું કામ કરે. તમારે આવી ખોટી ઉપાધિ કરવાની જરૂર નથી, એટલે ચિંતા મેલી દો. હે ભગવાન, મને કાંઈ ખબર નથી પડતી તું બેરો છે કે આંધળો. આ બેમાંથી એકેના ઘરે હારા દિવસો નથી બતાડતો, અને વાંક તો મામાનો જ આવે, અને એ વાંકની સજા મારા ઘર પર જ. બાપુ, આ વાત તો ખોટી કહેવાય. આ તમને કોઈ કાંઈ પૂછે કે કાંઈ કહે તો તમારે છે ને જવાબ દેવાની તૈયારી રાખવી પડે. કહી દેવાનું કે જેવી ભગવાનની મરજી, એમાં બીવાનું શું હોય. અને અમને બેને કાંઈ વાંધો નથી, તો તમે શું કામ ચિંતા કરો છો? કોણ કહે છે તમને આવું? હે, નામ જો ને ખાલી ભાંગી નાખું એના ટાંટિયા. હા, બીજાની પંચાયતમાં છે ને આખી જિંદગી કાઢે, અને કોઈના ઉપર આટલો વિશ્વાસ ન કરાય. ખબર નથી પડતી કે આ લોકોએ હું માંડી છે. હા, આ કોઈની વાત સાંભળીને 5 જગ્યાએ વાત કરવાની. અને હું તો કહું છું કે તમે જ છે ને ગાંડા છો. આ કોઈની વાત સાંભળી નથી અને પોતાના કાનમાં વાત નાખી નથી, અને ઉપાધિમાં ને ઉપાધિમાં તમારી જેવા લોકો છે ને આમને મરી જાય. હા છે ને અંધાઈ ઘેરે ઘેરે છે ને આવી ભવાઈ હાલતી જ હોય, તો એના ખેલ કામ રસ્તે ન માંડવાના હોય. ભાઈની વાત છે ને જરાય ખોટી નથી. આ ચિંતા હવ ન થતી હોય, પણ એ ચિંતા છે ને ઘરની બહાર ન કાઢવાની હોય, બધાયની સામે ન આવવા દેવાની હોય. હા, આપણા આંગણે છે ને કોઈ રોટલા નથી નાખી જાતું, એટલે જેને જેમ મજા આવે જેમ મરજી હોય એમ રે. તમારી વાત સાચી છે દીકરાઓ, પણ વહુને કાંઈ તકલીફ ન પડે ને એનું ધ્યાન રાખજો. અને તમને તો ખબર જ છે ને કે વહુ ઘર સંભાળે, માલઢોર સંભાળે અને વ્યવહાર, એટલે જો વહુને તકલીફ પડશે ને તો આપણે ઉઘાડા પડી જાવ. હા બાપુ, એ તો હંધાઈને ખબર જ છે. આ તમે છે ને એમની જેમ ચિંતા વગરનું જીવન જીવતા શીખી જાવ, એટલે ભયો ભયો કા ભાઈ? અસ્મિતા, પણ આ દક્ષા ગઈ છે ક્યાં? હા, મોતી કાકીના ઘેરે જાઉં છું એમ કહીને ગઈ હતી, પણ આટલી વાર થોડી લાગે? અરે તને ખબર છે, હા મોતી કાકી કાંઈ જેમ તેમ નથી. હા, એના ઉલટા કાન ભરશે ને તો આપણા ઘરનું તનોજ ફનોજ નીકળી જાય. આ ભાભી છે ને એ દવાખાને ગયા છે, દવણું દળાવવા જતા હતા અમે, પણ એમને રસ્તામાં છે ને મને લાગ્યું કે તબિયત ખરાબ થતી હોય, એટલે મેં જ એમને કીધું છે કે તમે દવાખાને જઈ આવો. હવે તો કદાચ આવતા જ હશે. દક્ષાય છે ને, હા એને થયું હું, આ તબિયત ખરાબ હોય ને તોય કેટલી વાર કીધું હશે મેં કે તારાથી થાય ને એટલું કામ કર, પણ નહીં. આ ખબર નહીં બધું કામ માથે લઈને જ ફરતી હોય છે, હું જ બધું કરી લઉં. આજ તો આવવા દે ને, આજ આવે ને એટલે વારો પાડી દઉં એનો તો. હું મારું કામ પતાવું. પી લેજો. હે ભગવાન, આ શું થતું હશે મને? આટલા વર્ષથી હારે આવીને કેટલું કામ કરતી હતી, પણ કોઈ દી થાક નથી લાગ્યો. અને હમણાં તો કોણ જાણે શું થતું હશે. થાકી બહુ જવાય છે. આ આટલું હાલીને આવીને ત્યાં તો મને શું કરશો તું આ? હે બે બે તારે અહીંયા આવવાની જરૂર શું હતી? હા, કાલ ડાક્ટરને બતાવવા ગઈ હતી અને તોય પાછી અહીંયા વાડીએ આવી. મેં કીધું તું ને કે હું ઘેર આવી જાય જમવા, અને હું આવવાનો જ હતો. આ થોડું કામ બાકી હતું. અરે પણ કોકને બોલવા તો દ્યો તમે. મને ખબર જ હતી કે તમે આવવાના હતા, પણ આ ઘરમાં મને ગમતું નહોતું, બેચેની થતી હતી. એવામાં અસ્મિતાએ મને એમ કીધું કે ખુલ્લા વાતાવરણમાં રહો ને તો સારું લાગશે, ગભરામણ નહીં થાય. એટલે મને એમ થયું કે તમારી પાસે કાંટો મારી લઉં ને ઘરે ગમતું નહોતું મને. હે ભગવાન, હવે આ થોડી વાર શાંતિ રાખ. હા, આપણો જીવ, આજે તારો ઉત્પાદ્ય જીવ છે ને એની લીધે આ થાય છે. અને તને આખા ગામની ચિંતા હોય છે કે ઓલી શું કરે ને આ શું કરે ને આને કેમ આમ છું ને. આ હંધું એનું જ કારણ છે. અને આટલું બધું આપણે વિચારીએ ને તો આવું જ પરિણામ આવે. સમજ્યા તમે? હવે પહેલાં મને એ કહે કે કાલ તું ડૉક્ટર પાસે ગઈ હતી, તેને તને શું કીધું? ડૉક્ટર ને એ તો દવાખાને ગઈ હોય તો ડૉક્ટર મળે ને.
મોતી કાકીને ઘરે બેઠી હતી. પછી એણે લીંબુ શરબત પાયું, પંખે બેઠી હવા લાગી તો મને સારું લાગ્યું. પછી ડૉક્ટરનું શું કામ હોય? અને મોતી કાકી તો એમ કહેતા હતા કે આ મને ઘડીએ ઘડીએ ઉલટી થાય છે, ઉપકા આવે છે ને, એટલે કદાચ આપણા ઘરે. હું આપણા ઘરે? હા, અને તને એટલી ખબર ન પડે? અને આ બેહવાની જરૂર શું હતી? પંખો તો આપણા ઘરે હતો. મારે બીજી સગવડતા હવે અત્યારે શું કરવી? તને આજે થાય છે એનો કાંઈક તો ઈલાજ હોય કે નહીં? અને મોતી કાકી બીજું શું કહેતા હતા? એટલે એમ કે એનો એકનો એક ભત્રીજો છે ને, એટલે કે તમે છે ને કદાચ બાપ બનવાના હશો, એટલે તો વારે ઘડીએ તબિયત બગડે છે મારી. જો હવે તમારે બીજું કાંઈ જાણવું હોય ને તો ઊભા થાવ, આપણે ત્યાં જઈ અને હંધી વાત જાણી લેજો. ઊભી રે. અરે વાહ, હા તો બહુ ખુશીના સમાચાર કહેવાય. હાસ તો અરે વાહ ભાઈ વાહ, તો બહુ સારું કહેવાય. પણ મને એ તો ખબર ન પડી કે હા મોતી કાકી ડોક્ટર ક્યારથી બની ગયા અને એને આ બધી કેમ ખબર પડી ગઈ હશે? હવે મારે કંઈક કરવું પડશે ને. હા હા, તને લીંબુ પાણી પાવું પડશે ને. પાવું પડશે. તો આ રે લીંબુ હમણાં જ તોડતો આવું. જાજો. હા હા, ઊભી રે. લ્યો, આ ઊભું થવાનું કીધું એટલે હવે મારે પાછું ઊભું થવાનું. હાશ, હા, લીંબુ પાણી તો નહીં બને, ખાલી લીંબુ ચૂસી લે. ભગવાન, આ કેટલાય દીએ અમારા ઘરે હારા દાડા આવ્યા છે. અમારી ખુશીની રક્ષા કરજે. આ કોઈની નજર અમને ન લાગવી જોઈએ. તમને કહું છું, હજી તો આ વાત મેં તમને કરી છે ત્યાં તમે આટલા ખુશ થઈ ગયા છો. વિચાર તો કરો, આ ઘરે જઈને બાપુજીને અને બેનને આ વાત કરી તો એ કેટલા ખુશ થાય કા? હા, પણ હજી વાત કરવાની નથી. હા, તને ખબર છે ને કે બાપુ ઘણા વખતથી આ ચિંતા કરતા હોય છે અને અડધા માંદા તો એમાં જ રહી છે. આપણે આ સમાચાર યોગ્ય સમય આપશું. હાલ, હટાને તું સામે હાલ. આ લીંબુ સુધારી તો દ્યો. હાલ, હમણાં સુધારતો હો. અસ્મિતા, હા વહુ કાલે દવાખાને ગયા હતા તો ડૉક્ટરે શું કીધું? એની તબિયત તો સારી છે ને? પણ અસ્મિતા આમ જોઈએ ને તો વહુ છે ને હાથે કરીને હેરાન થાય છે બિચારા. કોઈને કામ સીંધીએ કે નહીં અને આરામ મળે નહીં. તો આપણે એક કામ કર્યું હોય તો તું 15 દિવસ અહીંયા રોકાઈ જા, એટલે આપણે 15 દિવસ વહુને છે ને એના પિયર મોકલી દઈએ. બાપુ, એવું થઈ શકે પણ હું રજા લઈને નથી આવી. એક કામ કરો ને, તમે ફઈને બોલાવી લ્યો ને. આ ફઈ આવે ત્યાં લગન 2 દાડા સુધી હું રોકાવ અને પછી મારા ઘરે વહી જાય ને. જ્યારે ફઈને જવાનું ટાણું આવે ત્યારે રજા લઈને હું પાછી આવી જાય તો 2 ઘર હચવાઈ જાય. એ તારી વાત હાચી, પણ હમણાં છે ને મને મોતીઓ મળ્યા હતા રસ્તામાં. તો મને શું કે ખબર, ભગવાન તમારા ઘરે જો સારા દિવસો બતાવે ને તો હું તમારી પાસે એક નહીં 2 હાડી લઈશ. પણ મેં વિચાર કર્યો કે વળી એને 2 હાડીની શું જરૂર પડી છે? એના 2 દીકરા તો શહેરમાં કમાય છે. બાપુ, એમાં એવું હોય ને કે એને ભાઈની ચિંતા થતી હોય, ભાઈના ઘરે છોકરા થાય એવું ઈચ્છતા હોય, વધારવા માગતા હોય, સમજ્યા? એટલે આવું બોલે. પણ તમને કોઈ કાંઈ કહે ને તો તમારે ખાલી હા જ કહેવાનું, બીજું કાંઈ કહેવાનું નહીં. હવે છે ને આ રોટલા હરખા ગરજે, કહી દઉં તને. આ ભમરોય ન પડવો જોઈએ અને રોટલો કાચોય ન રહેવો જોઈએ. તારે હવે ક્યાંય જવા નથી, અહીંયા જ રહેવું જોઈએ. કારણ કે આ પૈબા વગર અમને રોટલા ઘડીને કોણ આપશે બાપુ? હજી વાત ને? લે બાપુ, આને તો જો
ભારે વળી આજે ફઈની યાદ આવે છે. અમે છે ને ફઈને બોલાવવાની જ વાત કરતા હતા. અરે આપણા ભાઈની વાત નથી કરતો, હું તારું કહું છું. એટલે સમજાવી ને બાપુ? હે તો હું સમજાવું. બાપુ ખુશીના સમાચાર છે. તમે પહેલા મને ઈ કહો કે લાપસીના આંધણ મેળવા છે કે પછી કંદોઈનાથી પેંડા મગાવવા છે? પણ હું કામ? અરે બાપુ તમે દાદા બનવાના છો, દાદા. હું વાત કરે છો હા, તો પછી આ ખુશીની ઉજવણી તો કરવી જોઈએ કે નહીં? હા હો બેટા, એ તારી વાત એકદમ સાચી છે. અને એટલે જ મેં આને છે ને કીધું છે કે હવે હંધુય કામ તારે કરવું પડશે ને અહીંયા જ રોકાવું જોઈએ. સમજી તું? આ તારી ભાભી એક કામ પણ નહીં કરે. હું કામ નહીં કરે? બેન, તમે થાકી ગયા છો. હું રોટલા ઘડીને વાળી નાખીશ. તમારે એવું કામ નથી કરવું. હા, દવાખાનેથી આવતા મોડું થઈ ગયું ને. ના ના ભાભી, હવે તો તમારે જરાય કામ કરવાનું નથી. તમે ખાલી આરામ કરો. આ તમારા લીધે તો ઘરમાં ખુશીના દિવસો આવ્યા છે. એમાં હું કઈ થોડી બાધા બનું હે? જાજુ જીવો મારા ઘરે આવનારા મહેમાન, જાજુ જીવો. જો બેટા, હવે આ ખુશીના સમાચાર છે ને તારે હારે હું જ પોગાડીશ. અને ત્યાં જઈને હું કહીશ કે તમારી દીકરીએ તો અમારા માટે સ્વર્ગના દરવાજા ખોલી દીધા છે, સ્વર્ગના ભાગીદાર બનાવી દીધા છે. હા હા, તું થોડી વાર આરામ કર. આ ડાક્ટરે કીધું છે ને આરામ કરવાનું. અરે ઈ કરી લે ને. હાલ, અરે હાલ ને. હે ભગવાન, કહેવતમાં કીધું છે એ ખોટું નથી કે ધીરજના ફળ મીઠા હોય છે. જો આજે ભગવાને મારે આંગણે સોનાનો સૂરજ ઉગાડ્યો. આ શું છે? હા, આ ઘી ગોળ તો બહુ ખાવ છો બે. ટાંટિયામાં જોર નથી. આ ઉતાવળે હાલો. આ દેવળ છે ને કઈ નજીક નથી. આમનામ તમે હાલશો ને તો રાત પડી જાય. હાલો. બસ હવે કેટલો હરખ ગેલો થાય છે. શાંતિ રાખ. અને ભાભીની તબિયત તો જો, તબિયત જોઈને વાત કરાય. અને એમાંય તે આ અત્યારથી તું એટલું કચકચ કરસ, આ 9 મહિના કામ કોણ કરશે? તાર ભાભી હું કામ કરે? તું છો ને, હે કામ કરવા હાટું આટલું ધ્યાન ન રાખ્યા કે તું વાત કરે છે? જો એવું ન કહેવાય બેનને. એને ઘરે કામ હોય કે નહીં, હંધાઈને ટાણાહર ઘરે પૂગવું પડે. અને રહી વાત આ કામની, તો જ્યાં સુધી મારાથી થાય ને ત્યાં સુધી હું કરી બધું કામ. પછીનું પછી જોયું જાહે. દક્ષા, અરે તારું ધ્યાન ક્યાં હતું? હા, વાગ્યું તો નથી ને તને? ના ના, એ તું આટલી બુદ્ધિ ને તારામાં હારવાર હાલે છે તોય તે તારી ભાભી પડી ગઈ તો તું શું કરતી હતી? હાથ પકડી ન હલાય? મને ખબર નહોતી. જો ખાલી ઠેસ આવી છે, બીજું કાંઈ નથી થયું. ખાલી ઠેસ? તને ખબર છે ને કે અત્યારે તારે કેટલું ધ્યાન રાખવું જોઈએ? આ કઈક થઈ ગયું હોત તો હું જવાબ દેત બધાને. અરે પણ બસ હવે, કેટલું ખીજાવો તમે. મને ચક્કર આવી ગયા, એમાં બેનનો શું વાંક છે? જો મારાથી આટલું ફાસ્ટ નહીં હલાય. થોડા ધીમે ધીમે હાલો અને કાં થોડીક વાર પોરો ખાઈ લ્યો. નવી નવાઈનો એક જ બાપ બનવાનો હોય ને એમ વર્તન કરે છે. આનું વર્તન આવું નાવું રહે ને તો હું તો આવતીકાલ જ મારા ઘર ભેગી થઈ જાય. ત્યાં કોઈ કામ તો નહીં સીંધે. ભાભી ખોટું ન લગાડતા હો, પણ આ તમે તો છે ને મારા ભાઈને હાવ કાબુમાં કરી લીધો છે. બસ હવે ઊભા થાવ. હા સ્મિતાબેન, સમાચાર સાંભળીને કેમ બદલાઈ ગયા હોય એવું લાગે છે. કુદરતે આજ મારા ઘરે હારા દીધા છે. જો આ સાંભળીને બેન બાપ એના ભાઈના દુશ્મન બનશે ને તો મારે તો મારા પિયરે શું થાય એ ખબર નથી પડતી. હું આમ સકાળ વકાળ ડોળા કર્યા કરે છે? બાપુ, આ બસ આજે બહુ મોડી છે કા? આ કલાક થાય બેઠા છે, હજુ એ બસના ઠેકાણા નથી. આ નાના હતા ને ત્યારે બુદ્ધિ નહોતી, તે આખો દી અહીં રખડતા હતા ને અહીં જ રમતા હતા. પણ હવે આ બુદ્ધિ આવી ગઈ છે ને
અહીં બેતાય શરમ આવે છે. એક કામ કરો ને, આ ફઈ આવે ને તો ફઈ લઈને તમે ઘેરે આવજો, હું જાઉં છું. બે થોડીક રાહ જો ને, ભેગા હમણાં બસ આવશે. પણ હું તને શું કહું છું, આ મીઠાઈ છે ને ભાઈને આપી દેજે. એ કાલ બાજુના ગામમાં દર્શન કરવા જવાનો છે ને, ત્યાં લેતો થાય. બાપુ, આ જે હજુ આ દુનિયામાં આવ્યું નથી ત્યાં એની પાસે એટલે રઘવાયા થાવશો. દુનિયામાં આવશે પછી તો ખબર નહીં શું કરશો. અને હા, એટલા વર્ષે હારા હમાસર મેળાશે તો આવી વાતને છે ને સાની રાખવાની હોય, ગામમાં ઢીંઢેરો ન પીટવાનો હોય. તમે થોડી કાળજી રાખો, આ ગામમાં કીધા કરશો ને તો નજર લાગી જાય. અરે આમ આડી જીભ ન કરાય, હરખ ભેગો હરખ ભળે. અરે એ લોકોને પણ કંઈક આશા હોય કે અમારા ઘરે કંઈક સારું થાય તો એમાં આપણે પણ રાજી રહેવાય. પણ હું તને શું કહું છું, હું આ 2-4 દિવસથી જોઉં છું ને તો તારું વર્તન હાવ બદલાઈ ગયું ને એવું લાગે. પણ બેટા સાચું કહું ને તો આવું ન કહેવાય. જો તારી માં આજે હોત ને જીવતી તો તને 2 વેણ કહેત. પણ હું બાપ થઈને કહીને તને શું કહી શકું? જો વધારે કહું તો તને ગમશે નહીં. બસ હો બાપુ, હા મને ભાઈ ભાભીથી કાંઈ વાંધો નથી, પણ તમને ખબર છે મારી હારીમાં આ સમાચાર મળશે તો મને કેટલું સંભળાવશે એની જાણ છે તમને? અરે મૂરખ, આવા હમાસર તો છે ને તારી હાહરીમાં જઈને તારે જાતે આપવા જોવે કે જેથી કરીને તારી હાહરીમાં તારું માન વધે. અને જો બેટા, કુદરતની ખુશી તો છે ને કુદરત એના સમયે આપે જ છે. એમાં પછી આપણે રાજી હોઈએ કે ન હોઈએ, પણ હાસી માણસાઈ તો એમાં છે કે સામેવાળાની ખુશી હાસવી લઈએ ને એમાં. ભાઈ, એ ભાઈ, આમ તો જો હું આઈ ગઈ. બાપુ, હા ફઈ તો હાલીને આવ્યા. અરે હું હાલીને આવ્યા. હાલે પકડ. લ્યો. ફઈ, એ માડી દે. આ કોકની હારે ગાડીમાં આવ્યા તમે? આ બસ દેખાણી નહીં અને હાલીને આવતા હતા એટલે મને એવું લાગ્યું, બાકી તમે આવી રીતે આવો નહીં. બસ બંધ થઈ ગઈ હતી. બસ છે ને અધવસે ખોટવાણી. તે પછી આ દરજીનો પેલો ચેતન્યો નહીં, ઈ મન મૂકી ગયો. એને કીધું પાદરે મૂકી જા. તા આ ઠેઠ નદીના પાદરે મૂકી ગયો. આ પાદરે નહીં. એ માડી રે, હવે તો ટાંગા છે ને કામ નથી કરતા. એવા દુખે છે ભાઈ. ભૂલ થઈ ગઈ હો ભાઈ. કેમ છે? અરે બેન, તું ઠેઠ ત્યાંથી હાલીને આવ્યું હોત ને તો સારું હતું. આ થોડીક શરબી ઓગળી જાત. સરબી તો પહેલેથી જ છે ને ભાઈ. હવે હાલો હાલો ઘરે. ટાંગા નથી કામ કરતા. હાલ લે ઊભી કરું તને. ઉભો રે ભાઈ, ઉભો રે. મને ઊભી કરવામાં તું ઉપર ન પહોંચી જાય. ખાઈ લે, તું તો આવીને આવી જ રહી પહેલેથી હો. આ ઠેલો મારે લેવાનું છે. લઈ લે, લઈ લે. વૈબા, હમ પાણકા લાવ્યો છો કે હું? ના આવે. લુગડા છે, 1-2 વસ્તુ છે મજાની. બાપુ, મેં કીધું તું ને આ નક્કી કઈક લોસો થયો હશે. આ તમને ખબર છે બાપુ કેટલી ઉપાધિ કરતા હતા. આ તમારા ઘરે કેમ છે? બધાય મજામાં કે નહીં? હે હંધાઈ મજામાં હો. ફઈ, હા. સાચું કહું, આ તમને જોઉં ને પછી મને મારી માં યાદ આવી જાય. હે જો એવી ને એવી રહી છોડી. હાલ હાલ જટ હાલ. ભાઈ તને મને હારી છે. સારું હવે ને, ભગવાનની દયા. એ હા, આ તાત્યા નથી કામ કરતા આવે. અસ્મિતા, આ તારી હાટુ આ હાડી, આ બંગડી, આ જો બેટા. અને હજુ છે ને 2-3 બંગડીઓ છે, તને ગમે ને ઈ કાઢી લેજે હો. આ તો દીકરીઓને જેટલું દઈએ ને એટલું ઓછું છે. આ દીકરીઓને દઈએ ને તો દીકરીઓ રાજી થાય અને આશીર્વાદ આપે ને પિયરનું ઘર હર્યું ભર્યું રે. હું કેવું છે તારું? સાચી વાત છે તમારી, પણ આ હંધુય લાવવાની હું જરૂર હતી? હા એમાંય તે મારી પાસે તો ઢગલો હાડી છે ને ન્યા તો વધારે હાડી પહેરતી નથી. આ ભાભીને આમાંથી કાંઈ આપવાની જરૂર નથી, કારણ કે એ રહ્યા શોખીન. આવી હાડી તો ઓળશે નહીં ને પહેરશે નહીં. આ એની હારું લાવી તો ખરી, પણ ઈ વાત મૂક ને. હું તારી માટે ગરમ ગરમ સુખડી બનાવીને લાવીશું. આ ઘીમાં તરબોળ કરીને હકે. આ લે ખાજે. હા ડબ્બો ક્યાં મૂક્યો?
મને લાગે છે પેલી થેલી હતી ને એમાં મૂક્યો લાગે છે. સાંભળો મારી વાત. હા. મારે હુકડી નથી ખાવી. આ ઘીની વાસ છે ને હવે મને સેજે ગમતી નથી અને હુકડી નથી ભાવતી. આ તમે લાવ્યા છો ને તો તમારા માન ખાતર એક બટકું ચાખી લેવો, પણ આ તમારી વહુ છે ને એ બે જીવી છે એને ખવડાવજો એટલે એ સુખી થાય, ખુશ થાય ને તમને હાચવે અને તમને રાજી રાખે હારો હાર. હા હા સાચી વાત છે. આ કેટલા વર્ષો પછી હા મારા ભાઈના આંગણામાં ખુશીના સમાચાર આવ્યા છે. એવી ખુશી થાય છે ને કે વાત ન પૂછો. હા, ઘર હર્યું ભર્યું થઈ જાય. આ બિચારા મારા ભાઈને રહેવાનું એક ઠેકાણું થઈ જાય અને છોકરા છૈયાવાળું ઘર હોય ને તો બહુ સારું લાગે. હા, બુઢાપાનો સમય આમ ને આમ નીકળી જાય ખબર છે. અને આમ પણ ઘડપણમાં માણસને કોનો સહારો હોય? હા, બુઢાપામાં બાળકો બહુ વાલા લાગે અને વ્યાજનું વ્યાજ તો કોને વાલું ન હોય? હ બધી કહેવાની વાતો છે ફઈ. આ એક વાતની તમને જાણ નથી. આ ભાભીને છે ને આરામ કરવો છે, આટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. આજ કરવું છે ને એટલે હજુ તો 3 મહિના થયા છે ત્યાં તો એમના નાટક ચાલુ થઈ ગયા અને એટલે જ તો બાપુજીને કહીને કહે છે કે ફઈને અહીંયા રાખો એટલે આરામ કરવા મળે ને. અને મારો ભાઈ ઈ તો ભાભી વાય હાવ ગાંડા ઘેલો થઈ ગયો છે ને બાપુજી બે ફાર્મ ખર્ચા કરે છે. એક વાત કહું, તું ચિંતા ન કર. બહુ ચિંતા કરતી લાગે છે. હું હંધી વાત કરીશ ને બાપ દીકરાને બરાબર ઠેકાણે લઈ આવીશ. પણ હું કહું છું, હા હું કાંઈ કાં ગઈ છો? સાસરીમાં કાંઈ દક્ષ છે? આ જમાઈ આડું અવડું બોલે છે? કાંઈ હોય તો મને કહી દે. ફઈ ચિંતા તો થાય જ ને. આ લગ્ન ને એટલા વરસ થઈ ગયા, હાચે ખોટે મને કોઈ કાંઈ પૂછ્યું નથી ને હવે આ હારા સમાચાર લઈને હું ન્યા જાય તો બધાય મારી સામું કેવી નજરે જોહે. ફઈ હવે તો ખાલી એક જ વાત જોવાની છે કે આ સમાચાર સાંભળીને એ લોકો શું કરે છે. આ દીકરીને હારા સમાચાર સાંભળીને દીકરીને હાચવે છે કે પછી મને મેણા મારે છે. અને આ વાતને લઈને જ તે મેં તો ભાભીને અત્યારથી જ માન આપવાનું ટાળી દીધું છે. એક વાત કહું બેટા, તું ચિંતા જરાય ન કર. ભગવાન છે ને એ હવ હારાવાના કરશે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હું એમ કહું છું તને કે તું છે ને અહીંયાથી જાય ને અને હું અહીંયા રોકાય ને તો હું દક્ષાને સમજાવીશ કે તારા પ્રત્યે સહાનુભૂતિ રાખે. હા, હામે કર્યું છે બેટા અને તમે બંને એકબીજાની ભાભીઓ થાવ. તું જરાય ચિંતા ન કરતી હો મારી દીકરી. બસ ઓ ભાઈ, કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. આ વાત જો ભાભી ન્યા પોગાડી દે ને તો મારે તો આખી જિંદગી ભરનું સાંભળવાનું થાય. આ કાલે સવારે ભાઈના છોકરા થઈ જાય, આંગણું હર્યું ભર્યું થઈ જાય ને પછી આ બેનનો કોઈ ભાવે નહીં પૂછે. જો અસ્મિતા, તું એવું ન વિચાર. મને વાત તો કરવા દેજે. આવું હું કામ કરસ? જુઓ ભાઈ, લે ખા. ભાઈ બા, હા હા આમ જુઓ, હા નારિયેળ લઈને આવ્યો છું. હા, આ તમારી માટે ને બેન માટે. આ આપણી વાડીએ જે નારિયેળી છે કે નહીં એના નારિયેળ છે, બહુ મીઠા છે. હા, પહેલી વાર નારિયેળ ઉતાર્યા છે તો થયું કે હા બંને માટે લેતો જાવ. અને હા, આ દક્ષા ક્યાં છે? હા, એને થોડું પાઈ દઈએ નારિયેળ પાણી એટલે હું હાલતા ને ચાલતા આમ બીમાર રહેતી હોય છે, થોડીક તાકાત આવી જાય એનામાં. મારે નથી પીવું, મને નથી ભાવતું એટલે તું એક કામ કર, આ તારી બૈરીને જ પીવડાવી દે. એમે તે એની તબિયત બહુ ખરાબ રહી છે કે નહીં, આ હાલતા ને ચાલતા ચક્કર ખાઈને પડી જાય છે કે પછી ચક્કર આવવાના નાટક કરે છે, કોને ખબર. કાફી હું કહું છું, આ આંગણામાં એટલે કે આપણા આ પરિવારમાં ભાઈ બહેનની જોડી છે ને એનો આમ
અલગ જ મિજાજ છે. હા જો ને, પહેલા તારા બાપુ અને હું, અમે બે ભાઈ બે, પછી તમે બંને ભાઈ બેન. હું તો કહું છું દક્ષા વહુને કેવું છે કે ભાઈ બેનની જોડી જ આવે એટલે આ ઘરનો આ સિલસિલો હાલતો જ રહે નહીં ભાઈ? જો બેન, તું જે વાત કરે છો અને એ હાચી પડે ને એટલે તને હોનાની માળા કરાવી દઉં. અને જો આપણે તો એક બાળક આવે કે બે બાળક આવે, આંગણે આશો પાલવના તોરણ બાંધી અને આખા ગામમાં પેંડા ખવડાવવા છે. અને જો તને કહી દઉં છું, વહુને છે ને પેંડા બહુ ભાવે છે એટલે તું કંદુયા પાસે જાજે અને કહેજે માવાના પેંડા બનાવી આપે. અને માવાના પેંડા ઘરમાં ખૂટવા ન જોઈએ. હા હા બાપુજી, જોયું ને ભાઈ, અટાણથી કેટલી તૈયારીઓ થઈ રહી છે. આ ભાભી દૂધ લેવા ગયા છે, એને કલાક થઈ ગઈ. આ રસ્તામાં ચક્કર બક્કર ખાઈને પડી તો નથી ગયા ને? અને અહીંયા બાપ દીકરો ઘેલા થઈ રહ્યા છે. આ ભાઈએ તો કહી જ દીધું છે કે અટાણથી ભાભીએ કોઈ કામ કરવાનું નથી. આંગણું નહીં વાળવાનું, ઘરની બહાર પગ નહીં મૂકવાનો, ઢોર ઢાખરને નહીં હાચવવાના, કોઈ કામ નહીં કરવાનું, ચૂલો નહીં હળગાવવાનો. આ જાણે કે ભાભી એકલા જ તે છે ને આ દુનિયામાં માં બનવાના હોય. લે આવી ગયા મારા ભાભી. આ ઘરમાં એટલી બધી ભેહું છે પણ તોય આ તમને હારા દિવસો જાય છે કે નહીં એટલે ગાયનું દૂધ પીવડાવવાનું કીધું છે. તે રસ્તામાં ચક્કર બકર ખાઈને પડી તો નહોતા ગયા ને? ના ના, આ ધીમે ધીમે આવું એટલે વાર લાગે, પણ બીજો કાંઈ વાંધો ન થાય. પાણી લઈ આવું? કેમ આટલા ઉપકા આવે છે? ખાવામાં કાંઈ આવી ગયું તું? તમે એક કામ કરો, હાલો આરામ કરો. જો ઉપાધિ ન કરતા, ઘરનું કામ એવું હશે ને તો હું કરી નાખીશ. ખાવામાં કાંઈક આવી ગયું હશે, આપણે પેલા દવાખાને જઈ આવી. આપણે બેનને દવાખાને લઈ જઈ. હા, કાચા પડો વહુ રાણી, બહુ કાચા પડો. એટલે હજી હમણાં થોડી વાર પહેલા જ મેં વાત કરી કે આ આંગણામાં ભાઈ બહેનની જોડી છે ને એ બરાબર એટલે કે મજબૂતપણે સંબંધ જાળવે છે. હા, ખબર નથી પડતી આ મારી અસ્મિતા છે ને, મને લાગે છે કે એને ખુશખબરી આપવાનો સમય આવી ગયો છે. સારા દિવસો જાય છે. હા હા, એના જ ઉપકા છે. જો હા હાસવજો હો દક્ષા બહુ. હા, મારી અસ્મિતાને મેં નાનપણથી હાસવી છે, હવે તમે હાસવજો. તમારું ધ્યાન રાખવાનું ને હારે હારે એનું. હા ભાઈ. હા, આ જોયું તમે બધાએ? આ નણંદ બાએ છેલ્લે સુધી નણંદપણું જ બતાવ્યું. તો આવા સમયે મને કામ નહીં કરાવે. નણંદ બા, મારે તો એ વિચાર કરવો પડશે, મારે અહીંયા રહેવાનું છે કે ત્યાં જવાનું છે, કારણ કે તમે તો અહીંયા હશો ને. હા બાપુ, મારે છે ને હવે અસ્મિતાના હાહરિયામાં જવું પડશે અને હા ન્યા જઈને આ હમાસર આપવા પડશે. અને આ કંદોઈને મારે આ બમણા પેંડા બનાવવાનું કહેવું પડશે, કારણ કે આ ભાણો આવવાનો છે ને, મારી બેન જેટલી મને વાલી છે ને એટલો જ મારો ભાણો પણ વાલો હશે મને. જોયું અસ્મિતા, આ જેવા તને ઉપકા આવ્યા, તારી તબિયત સારી નહોતી અને તને ખરાબ લાગતું હતું, ખાવાનું નહોતું ભાવતું, તો કેવું થાય ખબર પડે છે? હા, તું દક્ષા વહુની અદેખાઈ કરતી હતી, કહેતી હતી કે એને ખાટલેથી પાટલે એને પાટલેથી ખાટલે કરવા જોઈએ છે, એને આરામ કરવો છે. હા, એટલે કામ ન કરવા પડે એના બધા હંધાઈ બાના છે, પણ એવું નથી. હા, માણસને સારા દિવસો થાય ને ત્યારે આવું થાય, મનમાં બેસેની લાગે, કંઈ કામ કરવું ન ગમે, આ ખાવાનું ન ભાવે. હવે તને હંધુય સમજાયું અને ભગવાનની કૃપા જો. હા ભગવાનની કૃપા કેવી થઈ કે ભાભી અને નણંદ બંનેને હારા દિવસો હારે જ આવ્યા. હવે છે ને એકબીજાની અદેખાઈ છોડો અને બંને એકબીજાનું ધ્યાન રાખો. હા, અને હાસું કહું, સૌથી મોટી વાત તો એ છે કે સ્ત્રી થઈને જો સ્ત્રીની પીડા ન સમજી શકે ને તો એ સ્ત્રી કોઈ કામની નહીં. સમજી? હા દક્ષાઓ, આ અસ્મિતાને નાની ગણેને તમે માફ કરી દેજો. એના મનમાં બીજું કોઈ પાપ નહોતું, પણ થોડોક ડર હતો. તમને કહું છું, આ મારા હાટુ પેંડાના ઢગલા કર્યા હતા ને, તો જાવ હવે બેન બાને જી ભાવે છે ને એ હંધુય લઈ આવી દ્યો. હવે તમારે એનું બમણું ધ્યાન રાખવું પડશે. હા હા, કેમ નહીં.
હા બોલ બેન. હા તને ભાવતી હંધી વસ્તુ લેતા આવું પણ પહેલા હું લાવું ઈ કહી દે હાલ. બોલો આટલા વરમાં ખબર ન પડી કે બેનને હું ભાવે છે એમ બેનબા મને ખબર છે હો, મને ખબર છે ઉખડી બહુ ભાવે. તો એ ફૈબા તમારે જ બનાવવી પડશે. ઈ તો હું બનાવી દઈ, પણ તું હારે હારે છે ને ઓલી ખાટી ખાટી આમલી લેતો આવજે, એને બહુ. હા હા હવે લેતો આવું છું. હા નારિયેળ પાણી પી લેજો. લે નારિયેળ પાણી લે, બકોડ તું ઈ પી અને મારી આ ઢીંગલીને પીવડાય. જોયું ને, આ ભગવાને માણસના જીવનમાં સુખ અને દુઃખ લખ્યું જ હોય છે, પણ દુઃખની વેળા આવે ને તો માણસ સહન નથી કરી શકતું, અને સુખની વેળા આવે તો પણ એવું જ છે. અને આજે આપણા આંગણે પણ એવો જ પ્રસંગ બન્યો ને કે આપણે કેટલાય દિવસથી બેમાંથી એકના ઘરે પારણું બંધાય એની રાહ જોતા હતા, પણ ભગવાન જ્યારે આપે છે ત્યારે ઓલા કહે છે નહીં કે સપર ફાડ કે આપતા હે, એની જેમ કીધું બે દીકરીઓને ખુશીના પાર નથી રહ્યા. સાચી વાત છે, હાવ હાસું કીધું. બસ હવે આ આંગણું હર્યું ભર્યું રહેશે.